જ્યારે એક બાપનો અહંકાર અને સત્તાનો મોહ આખા વંશનો નાશ નોતરે ત્યારે શું થાય છે? બાપરે, સવાલ જ એટલો ધારદાર છે. આ કોઈ સામાન્ય વાર્તા નથી, પણ એક એવા રાજાની કરુણ ગાથા છે જેના એક ખોટા નિર્ણયે બધું જ સળગાવી દીધું. બધું જ. આપણે આજે શેક્સપિયરના કિંગ લિયરની દુનિયામાં ઊંડા ઉતરીશું, જ્યાં દરબારનો માહોલ એટલો તંગ છે કે એક ખોટો શબ્દ, અને તમે ગયા સીધો દેશ નિકાલો. બસ ત્યાંથી જ આ વિનાશની શરૂઆત થાય છે. અને મારે એ પણ ઉમેરવું છે કે આ માત્ર એક રાજાની વાર્તા નથી. આ તો માનવ સ્વભાવના કહી શકાય કે સૌથી ઊંડા અને અંધકારમય પાસાઓને છંછેડે છે. જેવા કે અહંકાર, વિશ્વાસઘાત, ગાંડપણ અને અંતે પછતાવાનો એવો અગ્નિ જે બધું જ બાળીને ખાક કરી નાખે. તો મુખ્ય સવાલ એ છે કે લિયરની ભૂલ શું હતી? શું એ માત્ર એક વૃદ્ધ રાજાની સમજફેર હતી? કે પછી સત્તાના નશામાં ચૂર એક પિતાની જીદ હતી જેણે પોતાની સૌથી વાલી દીકરીને ઓળખવામાં જ ભૂલ કરી? ચાલો એ છોડીએ. ચાલો સીધા જ એ દરબારમાં જઈએ. બ્રિટનના 80 વર્ષના વૃદ્ધ રાજા લિયર રાજપાટથી થાકી ગયા છે. હવે એમને આરામ કરવો છે. હા, એટલે એ પોતાની 3 દીકરીઓ ગોનેરિલ, રીગન અને સૌથી નાની અને લાડકી કોર્ડેલિયા વચ્ચે રાજ્ય વહેંચવા માંગે છે. પણ અહીંયા એક શરત છે, એક ટ્વિસ્ટ છે. બરાબર. શરત એ છે કે જે દીકરી એ સાબિત કરશે કે એ તેમને સૌથી વધુ પ્રેમ કરે છે, એને સૌથી મોટો હિસ્સો મળશે. એટલે આ પ્રેમની પરીક્ષા નથી. ના. આ ખુશામતની હરીફાઈ છે. એક પબ્લિક શો છે. એમને સત્ય નથી સાંભળવું, એમને એ સાંભળવું છે જે એમના કાનને ગમે. અને પહેલો વારો આવે છે મોટી દીકરી ગોનેરેલનો. એના શબ્દો તો સાંભળો. કહો. પિતાજી, હું તમને શબ્દોમાં વર્ણવી શકું એના કરતાં પણ વધુ પ્રેમ કરું છું. તમે મને મારી આંખોના પ્રકાશ કરતાં પણ વધુ વહાલા છો. વાહ, રાજા તો ખુશીથી ફૂલાઈ ગયા હશે. તરત જ રાજ્યનો 3જો ભાગ એને આપી દીધો. અને પછી આવી રીગન. એણે તો આ નાટકને એક નવા લેવલ પર પહોંચાડી દીધો. શું કહ્યું એણે? એ કહે, મારી બહેને જે કહ્યું એ તો કંઈ જ નથી. તમારા પ્રેમ આગળ મને દુનિયાની બધી ખુશીઓ ફિક્કી લાગે છે. અને લિયર માની ગયા. માની ગયા. પોતાના અહંકારનો ખોરાક મળતો હતો ને. હવે વારો આવે છે કોર્ડેલિયાનો, લિયરની સૌથી પ્રિય. હા, જેના પર બધો દારોમદાર હતો. પણ કોર્ડેલિયા પોતાની બહેનોની જેમ ખોટી ખુશામત નથી કરતી. એણે શું કહ્યું? એ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, હું તમને એટલો જ પ્રેમ કરું છું જેટલો એક દીકરી તરીકે મારો ધર્મ છે, ન ઓછો ન વધારે. ઓહ, સત્ય. અને આ સત્ય સાંભળીને લિયરનો ગુસ્સો. 7મા આસમાને એને આ સત્ય અપમાન જેવું લાગ્યું. આ એક શાસકનું સંપૂર્ણ બૌદ્ધિક પતન છે. ગુસ્સામાં લિયર કોર્ડેલિયાને રાજ્યમાંથી બેદખલ કરી દે છે અને એનો હિસ્સો પણ પેલી 2 દીકરીઓમાં વહેંચી નાખે છે. કોર્ડેલિયાની ઈમાનદારીને લિયર ઘમંડ સમજી બેસે છે. અને વાત અહીંયા અટકતી નથી. જ્યારે વફાદાર અર્લ ઓફ કેન્ટ રાજાને એમની ભૂલ સમજાવવાનો પ્રયત્ન કરે છે ત્યારે એને પણ દેશ નિકાલો. હા, લિયર તેને પણ દેશ નિકાલો આપી દે છે. મતલબ કે સત્ય માટે કોઈ જગ્યા જ નથી. અહીંયા એક મહત્વનો સવાલ ઊભો થાય છે. જ્યારે સત્તા ખુશામત સામે ઝૂકી જાય ત્યારે શું વફાદારીએ હંમેશા ચૂપ રહેવું પડે? પણ કોર્ડેલિયાનું શું થયું? ફ્રાન્સનો રાજા જે ત્યાં હાજર હતો એ એની સચ્ચાઈ જોઈને એને અપનાવી લે છે. દહેજ વગર? હા, દહેજ વગર. અને રાણી બનાવીને લઈ જાય છે. કોર્ડેલિયા રડતી આંખે વિદાય લે છે, કારણ કે એ જાણતી હતી કે એની બહેનોના દિલમાં ઝેર ભરેલું છે. તો કોર્ડેલિયાના ગયા પછી 1 મહિનો પણ નથી થતો અને અસલી ખેલ શરૂ થાય છે. ગનેરિલ અને રીગનનો અસલી ચહેરો સામે આવવા લાગે છે. જે દીકરીઓએ પિતાને ભગવાન કહ્યા હતા એ જ દીકરીઓ હવે પિતાને બોજ સમજવા લાગે છે. ગનેરિલના મહેલમાં લિયર અને એમના 100 યોદ્ધાઓનું અપમાન થવા લાગે છે. નોકરો હુકમ માનતા નથી. આ સત્તાના હસ્તાંતરણની સૌથી કડવી વાસ્તવિકતા છે. જે ક્ષણે લિયરે તાજ ઉતાર્યો એ જ ક્ષણે એમણે સન્માન પણ ગુમાવ્યું. ગનેરિલ તો મોઢા પર કહી દે છે. શું કહે છે? કહે છે, તમારા આ 100 યોદ્ધાઓનો ખર્ચ અને હંગામો મને પોસાય એમ નથી. એમની સંખ્યા ઓછી કરો. અને લિયરનું દિલ તૂટી જાય છે. તેઓ ગુસ્સામાં ગોનેરિલને શ્રાપ આપે છે. શું શ્રાપ આપે છે? તને ખબર પડશે કે સાપના ઝેર કરતાં પણ વધારે ઝેરી તો કપાતર સંતાન હોય છે. ઓ બાપ રે.
પછી લિયર પોતાની બીજી દીકરી રીગન પાસે આશરો લેવા જાય છે. એમને હજુ પણ આશા હતી. પણ ત્યાં પહોંચતા જ એમને મોટો આંચકો લાગે છે. રીગનના દરવાજે ગોનેરિલ પહેલેથી જ હાજર હતી. બંને બહેનો હવે એક થઈ ગઈ હતી. એમનો એક જ મકસદ હતું પિતાને સંપૂર્ણપણે લાચાર કરી દેવા. અને રીગન તો ગોનેરિલથી પણ 2 ડગલા આગળ નીકળે છે. એટલે તે કહે છે 50 યોદ્ધાઓ પણ વધારે છે, 25 જ પૂરતા છે. ઓહ, આ સાંભળીને ભાંગી પડેવા લિયર ગોનેરિલ તરફ ફરીને કહે છે, હું તારી સાથે પાછો આવીશ. તારા 50 તો રીગનના 25 કરતાં બમણા છે. પણ ગોનેરિલ હસીને કહે છે 25ની શું જરૂર છે? 10 કે 5 પણ વધારે છે. અમારા નોકરો છે ને. એક રાજા જેણે આખું રાજ્ય દીકરીઓને આપી દીધું. એને એક પણ યોદ્ધા રાખવાની પરવાનગી ન મળી. અપમાન અને દુઃખથી ભાંગી પડેલા લિયરને એક કડકડતી ઠંડી અને તોફાની રાતમાં બંને દીકરીઓ ઘરની બહાર કાઢી મૂકે છે. અને દરવાજા બંધ કરી દે છે. બહાર કાળી ડિબાંગ રાત હતી. વીજળીના કવાકા, વાદળોની ગર્જના અને અંધરાધાર વરસાદ. અને ભયાનક તોફાનની વચ્ચે એકલો લાચાર વૃદ્ધ રાજા જંગલમાં ભટકી રહ્યો હતો. એના દિલનું તોફાન બહારના તોફાન કરતાં પણ વધારે ભયંકર હતું. ચોક્કસ. બહારનું તોફાન તો એના મનની અંદર ચાલી રહેલા યુદ્ધનું પ્રતીક હતું. તે આકાશ સામે જોઈને બૂમો પાડે છે. ઓ પવન, ફૂંકા! ત્યાં સુધી ફૂંકા કે તારા શ્વાસથી આ દુનિયાના ટુકડે ટુકડા થઈ જાય. આ ગાંડપણની ચરમસીમા છે. પ્રકૃતિનો પ્રકોપ એમને પોતાની દીકરીઓના વિશ્વાસઘાત કરતાં ઓછો ક્રૂર લાગે છે. એમની પીડા એટલી ઊંડી છે કે શારીરિક કષ્ટની કોઈ અસર જ નથી થતી. હા, એ કહે છે કે જ્યારે મનમાં મોટી પીડા હોય ત્યારે શરીરના નાના નાના ઘા ભૂલાઈ જાય છે. અને આ ગાંડપણમાં લિયરને એક ઝૂંપડીમાં પુઅર ટોમ નામનો એક ભિખારી મળે છે. જેને ઠંડીથી બચવા શરીર પર માત્ર એક ધાબળો લપેટ્યો હતો. લિયર અને જોઈને શું કહે છે ખબર છે? શું? આ પણ જરૂર મારા જેવો કોઈ બાપ હશે જેણે પોતાનું સર્વસ્વ પોતાની દીકરીઓને આપી દીધું અને આજે આ હાલતમાં છે. આ એક અદ્ભુત પરિવર્તન છે. એક અહંકારી રાજા જેણે ક્યારેય ગરીબો વિશે વિચાર્યું નહોતું. તે હવે દુનિયાના દરેક દુઃખી માણસમાં પોતાનું પ્રતિબિંબ જુએ છે. ગાંડપણે એની પાસેથી બધું છીનવી લીધું, પણ એને સહાનુભૂતિ પાછી આપી. પણ એક તરફ લિયરનું ગાંડપણ વધી રહ્યું હતું તો બીજી તરફ પેલું ષડયંત્ર પણ ચાલી રહ્યું હતું. હા, ગ્લોસ્ટરના અર્લના ગેરકાયદેસર દીકરા એડમંડનું. જે પોતાના જ સગા ભાઈ એડગર અને પિતા વિરુદ્ધ ષડયંત્ર રચી રહ્યો હતો. એડમંડ એટલો જ ક્રૂર અને મહત્વકાંક્ષી હતો જેટલી લિયરની દીકરીઓ. અને ગોનેરિલ અને રીગન બંને બહેનો હવે એડમંડના પ્રેમમાં પડે છે. વાર્તામાં હવે લાલચ અને વાસનાનો પણ પ્રવેશ થાય છે. જે બહેનો પોતાના પિતા પ્રત્યે વફાદાર ન રહી શકી તે પોતાના પતિઓ પ્રત્યે પણ વફાદાર નહોતી. આ દરમિયાન વફાદાર કેન્ટ, જે છુપાવે છે લિયરની સેવા કરતો હતો, તે કોર્ડેલિયાને ફ્રાન્સમાં સંદેશો પહોંચાડે છે. અને કોર્ડેલિયા પોતાના પિતાની દયનીય હાલત વિશે જાણીને ફ્રાન્સની સેના લઈને તેમને બચાવવા આવે છે. અને એમનું મિલન ક્યાં થાય છે? ઘાસ અને ફૂલોનો મુગટ પહેરેલા પાગલ અવસ્થામાં લિયર મળે છે. જે રાજાના માથે સોનાનો મુગટ શોભતો હતો એ જ માથા પર હવે ઘાસફૂસનો મુગટ છે. દવા અને ઊંઘ પછી જ્યારે લિયર આંખો ખોલે છે ત્યારે સામે કોર્ડેલિયા હોય છે. એ દ્રશ્ય અત્યંત કરુણ હતું. લિયર શરમ અને પસ્તાવાથી કોર્ડેલિયાના પગે પડીને માફી માંગે છે. અને કોર્ડેલિયા રડતા રડતા પિતાના આશીર્વાદ માંગે છે. તે કહે છે, મારા દુશ્મનના કૂતરાને પણ આવી રાતમાં મેં ઘરમાં આશરો આપ્યો હતો. આ ક્ષણ કથાની પરાકાષ્ઠા છે. અહીં આ સાચા પ્રેમ અને પશ્ચાતાપનું મિલન થાય છે. લિયર આખરે સમજે છે કે જેને એમણે તેજી દીધી હતી એ જ એમનો એકમાત્ર સહારો હતી. પણ હવે ઘણું મોડું થઈ ગયું હતું. યુદ્ધ થાય છે, કોર્ડેલિયાની સેના હારી જાય છે. અને એડમંડના આદેશ પર કોર્ડેલિયાને જેલમાં મારી નાખવામાં આવે છે. બીજી બાજુ એડમંડ માટે ગોનેરિલ પોતાની બહેન રીગનને ઝેર આપી દે છે. અને જ્યારે તેનું ષડયંત્ર પકડાઈ જાય છે ત્યારે તે પોતે પણ આત્મહત્યા કરી લે છે. બધું જ ખતમ. બધું જ. અને અંતિમ દૃશ્ય, રાજા લિયર પોતાની મૃત દીકરી કોર્ડેલિયાના શરીરને હાથમાં લઈને દરબારમાં પ્રવેશે છે. એ દ્રશ્ય જોઈને તો પથ્થર પણ પીગળી જાય. પોતાની લાડકી દીકરીના મૃત્યુના આઘાતમાં તૂટેલા હૃદય સાથે લિયર પણ પ્રાણ ત્યાગી દે છે. અંતમાં કોઈ બચતું નથી. ગોનેરિયલ, રીગન, કોર્ડેલિયા અને ખુદ રાજા લિયર બધા જ મૃત્યુ પામ્યા. એક ખોટા નિર્ણયની આગમાં આખું રાજ્ય અને આખો વંશ બળીને ખાક થઈ ગયો. તો આમ એક પિતાના અહંકારથી શરૂ થયેલી વાર્તા
આખા પરિવારના વિનાશ પર આવીને પૂરી થઈ. આ વાર્તા આપણને એક સનાતન પ્રશ્ન પૂછે છે જે આજે પણ એટલો જ પ્રસ્તુત છે, ખરું ને? બિલકુલ. જ્યારે આપણે પ્રિયજનો પાસે પ્રેમની નહીં પણ આપણા અહંકારના સંતોષની અપેક્ષા રાખીએ છીએ, ત્યારે શું આપણે પોતે જ વિનાશને આમંત્રણ નથી આપતા? અને જ્યારે સત્તા અને સંબંધ વચ્ચેની પેલી પાતળી ભેદરેખા ભૂસાઈ જાય છે, ત્યારે પાછળ માત્ર અફસોસ અને રાખ જ બચે છે. આના પર વિચારવા જેવું ખરું?